રામ રામ ડાયરો ને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં આઈ હોપ મજામાં જઈશો. વ્લોગ ચાલુ કરવાનું કારણ હે ભાઈ કે આપણો ડેલી વ્લોગ આવતો એટલે ચાલુ કરવો પડે ને ભાઈ. હોવા રૂનો હેરાન થવું હોવાની વાહે સવારમાં મેં આવી ગઈ બકરામાં મેકવામાં જેટલી મેં હળિયું કાઢી ને ભાઈ આખા ગરમી લેપજીપ થઈ એટલી ગરમી ચડી ગઈ આને હે ને ધોઈડવા જ રાખવા ગામમાં રહું ભાઈ ઘરે જ ભાગી ગઈ પછી હેઠાણ હેઠાણ ધારે ત્યાંથી પાછી ભાગી આવી અહીંથી માપામાં લગા આગતા ગયા તલીવાડા મેગી ગયા હવે જો જઈ એટલું એ છે બાકરા ઉપર ભાઈ આને ઘરે પગાડું પછી ચરણ ભારી લેવા જવાનું તો આજનો દિવસ કેવો જાય જોવા માટે વિડીયોમાં બન્યા ચેરા લઈને આવ્યા હું લેવાઈ ગયો હે અને મારી ગરમી મોઢું લેવાઈ ગયું છે. સારકમાં ફોન આવ્યો બકરા લેવા જવાનું બધી ઉપાધિ છે હમણાં મારા મમરા ભરાઈ ગયા કંઈક થોડોક અહીંયા પડ્યો છે ને એટલો લઈને જવા દે ભારી જ ઠેકીની થઈ ગઈ ભાઈ એટલે મેળ આવી ગયો ચરાનો એવું હોય ને આટલું કંઈ કાંઈ પડ્યું લઈને પુગાડી ગાડીમાં પછી જવા દે આપણે લવારા લેવાના આજ સારકભાઈમાં 8 ધારું ગયું 2000ની પાછળ. તમે બધા વિડીયોમાં જોડાઈ રહ્યો હું તમને એમ આગળ મળતો ફેમિલી બકરો લેવા આવી ગયા ભાઈબંધ ભળવાયું બહુ કરે ભાઈ એને ફોન વચ્ચે કરે હું વ્લોગ ચાલુ કરો ને તા અને આ ભાઈબંધને હું લેતો એમ કહેતો હતો તમને અને આપણે ઓલો બાવડો રહ્યો ને ભાઈ અમારા ભાઈબંધોની ભળવાયું વધી ગઈ વેરી ગુડ ફોન પર ફોન આવે ફેમિલી હું અહીંયા આવ્યો જ શું કરવા મિસ્ટર બ્લોગર બચાવ્યું કૂતરા લઈને જતા હતા વયા જાત ફેમિલી વયા જતા ગઢવી તમારા દિલથી આભાર ખૂબ ખૂબ આભાર તમારો તમારું હું અમારું બકરું બચાવ્યું આભાર અને આપણા માનડભાઈ વેરી ગુડ વાળા કોકા ખોલા ને જઈ લ્યો મિશ્રો લગાવારો નો હાલે આપણે આ તડકામાં હે ને અટાણે બાકરો લઈને ઘરે જઈને બપોરા જડી જઈને કીધું એમાં આવી ગયો અત્યારે બપોરા કરવા જશે મારે યાર હજી સવારનું શિરામણ નથી ગયેલું ચરા વાહે ને બાકરા વાહે જડ્યું કાઢું ભાઈ સવાર તો મિત્રો અમારી કારી વ્યાઈ ગઈ છે કારી એકચ્યુઅલી આ બધા બકરા ઘરે રહેવા વાળા એક જ આવ્યું મને એમ કે બે આવે એક જ આવ્યું અને ફોન વચ્ચે વ્લોગ ચાલુ કરી ભેગા જ કરે આવા ભાઈબંધો નલાયકના પેટ પાણીમાં તેરખો મરી ગયો હોવ ઉપાડી છે આની અમારે ડાયરેક્ટ આમ જો ભાઈ પૈસા વગર ડાયરેક્ટ કેનું હે ઈ તો જોતો જા લે હું હે પૂરું ઓલો પી ગયો મારી ગાડી લઈને આઈ લેજે નીચે જ ભરતો હું મારા સારા ભાઈ ભરતા આવે એમાં હું લ્યો માણસભાઈ હેડ ગાડી ક્યાં પુગાડી કેવું પડે એમ બાકી તમને રેડી અડધી ધાર તો ચડાવી દીધી મેં ફેમિલી 3 વાગી રહ્યા છે અને અત્યારે પાછું વાગમાં જવાનું છે સુઈ ગયો તો ભાઈ કાલ 12 વાગ્યા સાથે હે ને વિડીયો ને થંબનેલ ને વિડીયો મેકવાની લપ કરીને 12 વગાડી દીધા નીંદર ચડી ગઈ મેં કીધું આજે એને ફોન નો આવે ને તો સારું ખરાબ બપોરે ત્યાં એક સારું વ્યાતો હતું પણ વ્યાણું નહોતું એટલે પછી હું ત્યાં આવતો રહ્યો ને બાકરું એકલે એટલે જવાનું પાછું તમે બધા વિડીયોમાં જોડાઈ રહેજો. A few moments later. ફેમિલી હેને હું બકરા લઈને તો આવતો રહ્યો ભાઈ પછી એને મેં વ્લોગ ચાલુ નહોતો કર્યો એકચ્યુઅલીમાં એવું છે ને કે બકરું બહુ ડેન્જરના વેટનું મારવા દોડતું થાય એક બકરી હે કઈ કાફરના વેટની મારવા દોડતી બકરું લેવા નહોતી દે મેં મારા બાપા હતા એટલે મારે વ્લોગ ચાલુ ન કરી મારા બકરું એને બકરુંને મારતા મારે મમરો થઈ ગયો એવું બધું છે ને સાંજે તમને હું સીન દેખાડી મારશે તમે વિડીયો જોડી રહ્યો આપણે ખાલી વાડે જવાનું છે ત્યારે એમ કે કામ છે થોડુંક કામ ખાલી છે ને આટલું કંઈ છે કે આ બકરી એક મરી ગઈને નાખવા જવાની છે અને આ બકરી ઓલી સવારે હળિયું કઢાવતી હતી બધાને અત્યારે વણે કેમ બેઠા ભાગ બધા ભાઈ એક બાયણે નીકળી ગઈ એ બાકરી આની બાયણે રહી ને એની આ ભગરી ના બીજાને જ ધવરાવા બાયણે નીકળ આમ બાયણે નીકળ માથે હળિયા આખો કેવડું હળિયું કાઢ્યું ભાઈ
તમને છે ને વિડીયો મેં ત્યાં ચાલુ નતો કર્યો ને દેખાડ્યો નહીં. વાઘમાંથી પાછું ઘરે ભાગી આવ્યું એટલે બાવરી બાવરી સવાર ત્યાં જ વેણી હતી ભાઈ, અને એવી હળિયું કઢો છું. ફેમિલી 5 વાગી ગયા, મતલબ 5 વાગી ગયા ને ભાઈ. અલીકોથી આદર થયો છે થોડોક, એવું દેખાય છે કે આંબા કાકાનો ખોખીંડો ચડી આવે તો ચડી આવે. ને બકરા ભાઈ હારી હારે લાંબા થઈ ગયા. અને મેમાં આપવાને કીધું કે લવારાવને બધાને ઘરે રાખી. અહીંયા જૂનો વાળો રહીએ ને આપણે એક ઢરિયા વાળો, ત્યાં મેરી અહીંથી છે ને વાઘ આવે ને એટલે વેલ બકરા બહાર કાઢી મેવાના આટકે. પેલા અમારે થોડા હતા ને ઓલા આ રિયાના આ મહિલું વેતર હતું ને 8, 10, 15 જી હોય એ ત્યાં એમ જ કર્યું હતું. તો અહીંથી છે ને કાઢી મેકતા હતા એટલે ત્યાં 15 સારા ને એટલે મેર દેતા ને એવી રીતના કરીને. આ હામટું વેતર છે અને વરસાદની જરાક બીક રહી એટલે છે ને, કેમ કે ભાઈ સમાચારમાં આંબા બાપા બોલા વરસાદ આવવાનો છે નોરતામાં, અને જરાક આમ આદર જેવું થાય ને એટલે મારા ધબકારા વધી. કેમ કે બાપાના ટાટા છાટા પડે, રૂવાડા ઊભા કરાવી દે. અને બકરા ભાઈ બકરા તો અમે પૂરું થઈ જાય, એક ઝાપટ લાગે ને વરસાદમાં એમને લગભગ પૂરા થઈ ગયા. માથે બેહીને કબી ઓ ભાઈ ટાંટિયા હલવાડી દીધા. મારા બાપા ના પડે નો આવે વરસાદ, નો આવે. જોઈ આપણે ભાઈ વરસાદ આવ્યો ને મારા તો નંબર હરખા કરીને ભરવાના, મને એવું લાગે છે. કેમ કે વરસાદ આવ્યો વગર રહીએ જ નહીં. જરાક તો છાંટા તો આવશે જ પલાર. આમાં ખાલી પાણી હાલતા થઈ ગયા એટલું આવી જાય ને એટલે બાકરા હળી જવાના છે એટલું મને એવું દેખાય છે. અને 2 બકરા હે ને ભાઈ ઘરે ભાગી આવ્યા. આધેડામાં જ છે સારા, ટુકડી આવી ગયું. 5:30 થવા આવ્યા છે ને 1 જ સેકન્ડ. 5:30 થઈ ગયા ભાઈ. હું વિડીયો એડિટ કરતો હતો મને કાંઈ ધ્યાન જ હતી નહીં. એટલે વિડીયો એડિટ કર્યો, સાંજે મેકવા જવાનો. હજી 9 વાગે, આજ તો 9 વાગી જાય. આજ બાકરા વધી ગયા ભાઈ. સવારમાં 5 આવ્યા અને દિવસના 3 લઈ આવ્યું એટલે બાકરા હામટા થઈ ગયા. નટાણ બધાને આમ કુવાડિયામાં ચરવા કાઢી એવું બધું કરી. ચાલો કન્ટિન્યુ. તો ફેમિલી 7:30 થઈ ગયા છે ને વેરાનું દૂધ દઈ લીધું છે ને બકરા ધોરાઈ ગયા. હવે ખાલી એક વેલનું દૂધ દોવાનું છે. એ પહેલાં તમને ભાઈ દેખાડું. ચેક કરો ફેમિલી, કાન બાંધ્યો હતો આનો, આખો કાન સોજી ગયો છે જરાક અહીંથી. હવે એને છોડવાનો છે. એને હે ને ભાર કરી ગયો આચર, એટલે આવી રીતના ઓલીકોનો આચર ભાર કરી ગયો ને તો આલીકોનો કાન બાંધી દેવાનો. એ સિસ્ટમ છે કંઈક વર્ષો જૂનું. હા આવો આજ દૂધ નહીં મિલેગા. અમારે અહીંયા બકરાનું ધ્યાન રાખવા હાટું સ્પેશિયલ વાડામાં જ બેઠું હોય. અને અહીંયા બેસી જા, ખોટું નજીક ન હતું. તમારે જરાક શું કહેવાય કાન બાંધ છોડવાનો પ્રયાસ કરો. મરી જઈ 1 જ સેકન્ડ. એસની બાપાએ કંઈક કીધું હતું ખરા, આમાં અડાવરી ગાંઠું મારી દીધી જરાક વધારે. હા સમજાય એડે આમાં ભાઈ શીંગડે સડાઈ દઈએ ને બકરા તો ભાઈ નક્કી ન કહેવાય. 10 કલાકે એક ગાંઠ છૂટશે. એનું કારણ છે કેમ કે મારા હાથમાં છે વ્લોગ બનાવવાનો ફોન. રેડી હરકણી ગાંઠ હતી આવી રીતના કંઈક કીધું હતું. હા હજી એક જ સેકન્ડ હજી એક હજી તો ખાલી ટેલર જ થયું હોય. બેઠું રે નહીં પડવા દે ભાઈ, આખું બેસી ગયું દોરી. ચેક કરો ભાઈ, 2-3 ગાંઠું હબ્બાનું ઠોકી દીધી બાપાએ. હું આને છોડી લઉં અને દૂધ દોઈ લઉં પછી તમને મળું. ફેમિલી બધું કામ કરી લીધું, વેરું કરી લીધું. અત્યારે બ્લોગ ચાલુ કર્યો. થોડું ઓલું કૂતરું હતું ને રોટલો નાખવા આવ્યો, ત્યાં બેઠું છે ને કૂતરું ભાઈ કે બહાર નીકળી ગયું છે. ફેમિલી 8:30 હું નવરો થયો. હવે તમે કહો કંઈ હું વિડીયો અપલોડ કરું અને કંઈ હું તમારા સુધી પુગાડું. એટલે મેં છે ને કાલે જે વિડીયો હતો તમે કહો ને 6 વાગે જ પબ્લિક કરી દીધો હતો. અને આજ વિડીયો મેં કહીશ ને કાલે 6 વાગે, 6 નહીં પણ 7-8 વાગે મેં કીધી દઈશ ને પબ્લિક કરી દઈશ.
અને કાં વહેલો કરી દે એટલે હે ને જે પ્રમાણે ટાઈમ મળશે ને એ પ્રમાણે કંઈક કરીશું. તો વિડીયો આપણે ડેલી આવવાનો પ્રયાસ કરે જેમ બને. અટાણે જઈશ ને ભાઈ મોડું થઈ જાય એટલે 10 તો વાગી જાય વિડીયો અપલોડ કરવામાં. પછી ફેસબુકમાં મેકવાનું હોય જે કાલનો વિડીયો હોય ને ખાન જરા છે ને ધરાણો હોય કેમ કે ભાઈ આખો દીધો છે ને અડિયાપટ્ટી કરીને લાંબી ના થઈ ગઈ. અટાણે નિરાત હોય ખાવા પીવા એવું બધું છે. અને આપણો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો ને રામે રામ લઈ રામ.